રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર નબળી કામગીરીના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઓવરબ્રિજની પોલ ખુલ્લી પડી છે। સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા મોટી દુર્ઘટના થવાની ભારે શક્યતા છે। સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે, જેને લઈને ભયના ઉથાર વચ્ચે વાહન ચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક પુલો તથા ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં થોડા વર્ષ પહેલા પણ પુલ ઉપર 6 ફૂટનું ગાબડું પડવાની ઘટના બની હતી। ત્યારે કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે ઓવરબ્રિજ નિર્માણ સમયે નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું છે, જે કારણે નબળી કામગીરી મામલે કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા ઉઠી માંગ લોકોએ કરી છે। હાલ શહેરીજનોનો જીવ જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા છે અને જો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાએ ટ્રેક્ટર આડે મૂકી દેવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આ ગોકુલ હોટલથી અલંકાર તરફ જતો ઓવરબ્રિજ છે। દુર્ભાગ્યવશ સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશોએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત રાખી છે। તેઓએ લોકોની પ્રાથમિક સુવિધા બાબત કોઈ પણ જાતની ચિંતા કરી નથી, જેના કારણે આ રોડ ઉપર અનેક વખત ખાડા પડે છે, જોખમ ઊભા થાય છે। જે સંદર્ભે આજે ફરી વધુ એક વખત આ પુલ ઉપર ખાડો પડ્યો છે, જે અમે આપ સૌને દેખાડીએ છીએ। આ પુલ ઉપરથી મોટા વાહનો પસાર થતા હોય, આ પુલ જોખમી છે, તેથી તાત્કાલિક ધોરણે આ પુલ ઉપર થીગડા નહીં પરંતુ નક્કર કામગીરી કરવા માટે અમે સત્તાધીશો પાસે માંગણી કરીએ છીએ।